રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે પાલનપુરની ધરતી ઉપર ફરીવાર અસામાજિક તત્વો બેફામ બન્યા. ભરતભાઈની હત્યાના ડામ હજી સુધી ઠર્યા નહોતા અને ત્યાં ફરીવાર ચૌધરી સમાજના એક યુવક ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો. શું છે સમગ્ર ઘટના જાણીશું અહેવાલની અંદર, પરંતુ એ પહેલાં આપ મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. તો મિત્રો, વાતચીત કરવી છે ખૂબ વિગતે વાતચીત કરીએ તો પાલનપુરની અંદર ભરતભાઈ ચૌધરીની હત્યાના ડામ હજી સુધી ઠર્યા જ ન હતા. ત્યાં જ પોલીસે 26/12/2025ના રોજ જ્યારે ભરતભાઈના આરોપીઓને બજારની વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરાવી રહી હતી અને ધોકા મારી રહી હતી, એ જ દિવસે સાંજે 6 વાગે ફરીવાર પાલનપુરની અંદર એક એવા ક્રાઇમને અંજામ આપવામાં આવ્યો કે જાણે અસામાજિક તત્વો એ બેફામ બની ગયા હોય. જ્યારે અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર જ ન રહ્યો હોય. વાતચીત કરવી છે વિગતે વાતચીત કરીએ તો આદર્શ હાઈસ્કૂલની અંદર એક ફંક્શન હતું. ફંક્શનની અંદર સચિનભાઈ અને એમના મિત્રો સાથે આવ્યા હતા. તો એવો સાંજના સમય હતા. તો 6 વાગ્યા આજુબાજુ ઉપસરપંચ પહોંચે છે. ઉપસરપંચ ચાની હોટલે એવો ચા પીવે છે. એ જ સમયગાળાની અંદર પ્રતિકભાઈ, ધ્રુમિલભાઈ અને બીજા ઘણા બધા લોકોને ત્યાં ઝઘડો થઈ રહ્યો હતો. તો ઝઘડાને ઝપાડવા માટે એ લોકો ત્યાં પહોંચે છે. જ્યારે ઝઘડાને ઝપાડવા માટે એ લોકો ત્યાં પહોંચે છે અને કહે છે કે ઝઘડો શા મતલબથી કરી રહ્યા છો, અહીંયા ઝઘડો મત કરો, કારણ કે બે મિત્રો વઢી રહ્યા હતા. આ ઝઘડો જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે જે ત્યાં રહેલા પ્રતિકભાઈ કહે છે કે તને બહુ ચરબી ચડી, હવે તારો નંબર પણ આવી જશે. આમ તો બધા એકબીજાને ઓળખતા હોય છે. ત્યારબાદ આ વાતચીત થાય છે, વાતચીત ચાલે છે અને ત્યારબાદ એ બધા જ લોકો ત્યાં હોય છે, એટલે વાત ત્યાંની ત્યાં ઠામઠરી થઈ જાય છે. ત્યારબાદ પ્રતિક અને ધ્રુવિલ બંને આયોજન બનાવે છે કે જ્યારે પણ આપણા હાથની અંદર સચિન આવે એટલે સચિનને આપણે કંઈ પણ ભોગે કંઈક કરીશું. આવી યોજનાઓ એમના મનની અંદર ચાલુ થાય છે. સચિનભાઈ, જેમની ઉંમર 24 વર્ષ છે, એવો પ્રોગ્રામ એટલે કે આદર્શ વિદ્યાલયમાં ચાલેલા પ્રોગ્રામની અંદર જતા રહે છે. પ્રોગ્રામ પતાવી રાત્રે 8:30-9 વાગે પોતાના ઘર તરફ જતા હોય છે ને ત્યાં ગોવિંદા સ્કૂલની બાજુમાં રોકાય છે અને ત્યાં બાથરૂમ એટલે કે ટોયલેટમાં ફ્રી થવા માટે એ ત્યાં રોડની બાજુમાં જઈને ઊભા રહે છે. ત્યાં રોડની બાજુની અંદર જઈને ઊભા રહે છે. ત્યાં જ અચાનક એક સાધન વડે બે વ્યક્તિઓ ત્યાં પહોંચે છે. બે વ્યક્તિઓ જે ત્યાં પહોંચે છે એમાં એકનું નામ પ્રતિક છે, એકનું નામ ધ્રુવિલ છે. આ બંને આવી અને એમના પર કહેવા લાગે છે કે કેમ ભાઈ, તને બહુ ચરબી ચડી હતી, શું હતું તારે, બોલ. જ્યારે કહે કે મારે કાંઈ જ નહોતું, તમે ઝઘડો કર્યો હતો. તો એ બાબતે તમને કહ્યું હતું કે ઝઘડો. ત્યારે અચાનક ધ્રુવિલ એ એમના હાથ પકડી રાખે છે અને પ્રતિક એ એમને પેટના ડાબા ભાગની અંદર છરીથી ઊંડો ઘા મારી દે છે. જ્યારે આ ઘટના પડે છે ત્યારે સચિનભાઈ મોટી રાડ બરાડો પાડે છે અને જ્યારે આ રાડ બરાડો સાંભળી અને તેમના મિત્રો જે હોય છે આવી જાય છે ને ત્યારબાદ 2 શખ્સો આ અને બીજા 2 શખ્સો એમની સાથે આવ્યા હોય છે. 4 શખ્સો આ ઘટના સ્થળેથી ભાગી જાય છે. ત્યારબાદ સચિનભાઈને હોસ્પિટલ સિવિલ લઈ જવામાં આવે છે. સિવિલ એમને ઘા ઊંડો અને ઇન્ફેક્શન ઓતેડાના ભાગની અંદર થયેલું હોવાથી ડૉક્ટર કહે છે કે ઇન્જરી હેવી છે, એમને ક્યાંક મોટી હોસ્પિટલમાં લઈ જવા પડશે ને ત્યાં પાલનપુરના ડૉક્ટર હાઉસની અંદર લઈ જવામાં આવે છે. ત્યાં ડૉક્ટરો એમની સારવાર કરે છે અને ડૉક્ટર કહે છે કે આંતરડાના ભાગની અંદર ખૂબ જ ઇન્જરી છે, એટલે ઇનર ઓપરેશન કરવું પડશે. ત્યારબાદ સમગ્ર મામલો ગરમાય છે. પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસ સ્ટેશન પહોંચેલો મામલો, કારણ કે હજી તો ભરતભાઈની હત્યાનો મામલો ઠર્યો જ ન હતો અને ત્યાં આ બીજો મામલો આ રીતે ઉશ્કેરાય છે. તો તાત્કાલિક જ પોલીસ આરોપીઓને 3 આરોપીઓને રાત્રે અને ત્યારબાદ 1 આરોપીને આજે ધરપકડ કરી લે છે. ધરપકડ કરી અને પોલીસ એમને પકડી પાડે છે, પોલીસ સ્ટેશન લઈ આવે છે. પરંતુ મિત્રો, આ બધાની વચ્ચે આપણે એ કહેવું છે કે અસામાજિક તત્વો આ રીતે બેફામ કેમ બન્યા છે? કેમ અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી? જ્યારે પોલીસ એમને જાહેરમાં લોકોની વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરાવી અને મારતી હોય તેમ છતાં પણ અસામાજિક તત્વોને કેમ ડર નથી રહ્યો? અને જે આ લોકો છે, જે આ લોકો ક્રાઇમ તરફ પેરાઈ રહ્યા છે, આ લોકો એકદમ નાની ઉંમરના છે. એટલે કે સ્કૂલ કોલેજની અંદર ભણતા લોકો જો આ રીતે હત્યા તરફ
કે આ રીતે ક્રાઇમ તરફ દોરાઈ જશે તો આવનારા સમયની અંદર આપણા ગુજરાતનું ભવિષ્ય શું હશે? કેમ આવા ગુનેગારો એ ગુના તરફ પેરાય છે? કેમ આવા ગુનેગારો એ હિંસા વૃત્તિ કરતા એમનામાં કોઈ ડર નથી રહેતો? વાતચીત કરીએ તો લાલા મંડોરા જેમને હત્યા કરી નાખી ભરતભાઈની, એ વ્યક્તિ ઉપર 7 ગુનાઓ આગળ પણ નોંધાયેલા છે. એવો એક વ્યક્તિ નહીં, એવા જે 6 આરોપી છે એમાંથી 5 આરોપીઓ ઉપર 4થી વધારે ગુના નોંધાયેલા છે. તેમ છતાં પણ એ વ્યક્તિઓને કેમ પ્રશાસન અને પોલીસનો ડર રહ્યો નથી? આવા ઘણા બધા સવાલો એ હર હંમેશા ઊભા થતા રહે છે અને ઊભા થાય જ છે. પરંતુ તેમ છતાં પણ આના ઉપર અંકુશ કેમ નથી આવતો? કેમ આવા લોકો એ સરેઆમ આ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે અને આવી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપે છે? ત્યારે આવી ગુનાહિત પ્રવૃત્તિઓથી જે ઘર પરિવાર પોતાના બાળકોને ગુમાવી દે છે, જે લોકો આવા ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે છે, એમના મા બાપનો શું વાંક? એમના મા બાપ પણ એમના દીકરાઓને ગુમાવી દે છે, કારણ કે એ પણ જેલમાં જાય છે. તો આવી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે શું કરવું જોઈએ? અને આ તો એ જ દિવસની વાત છે જે દિવસે પોલીસે જાહેરમાં પોલીસ જિંદાબાદના નારા લાગી રહ્યા હતા, પોલીસ રિકન્સ્ટ્રક્શનના કરાવતી હતી અને આરોપીઓને ધોકા વડે જાહેરમાં માર મારી રહી હતી. એ જ સમયે એ જ રાત્રે આ ઘટના ઘટી. પરંતુ વાતચીત ક્યાંક એવી થઈને પણ અટકે છે કે જે આ રિકન્સ્ટ્રક્શન કરાવવાની જે પદ્ધતિ ચાલુ થઈ છે ને જે માર મારવાની પદ્ધતિ ચાલુ થઈ છે એ થઈ છે, છતાં વરઘોડા કાઢવામાં આવે છતાં પણ આરોપીઓમાં ડર કેમ નથી પેસતો? કારણ કે મિત્રો ઘણા બધા કિસ્સાઓ એવા પણ બને છે કે જેની અંદર આરોપીઓને જ્યારે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે ત્યારે એઓ લંગડાતા ચાલતા હોય, ત્યારે એમને બરોબરની સર્વિસ ન થઈ હોય તેમ છતાં પણ એમને કહી દેવામાં આવે કે ભાઈ તમે લંગડાતા ચાલજો, એટલે લોકોને એવું લાગે કે પોલીસ સ્ટ્રીક છે. કારણ કે કોઈ પણ ઘટના એ આવી જ્યારે વિસ્તારની અંદર ઘટે છે ત્યારે એ વિસ્તારનો જે રોષ હોય છે, એ વિસ્તારની અંદર જે ગુસ્સો હોય એને શાંત કરવા માટે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કરવું પડતું હોય છે. પરંતુ એ જ્યારે પછી કરવું પડે છે, જ્યારે હત્યાને અંજામ આપ્યા બાદ પોલીસે ખૂબ જ સરસ રીતે 6-7 દિવસની અંદર આરોપીઓને પકડી દીધા. આરોપીઓને પકડી અને બરોબરનો મેથી પાક ચખાડ્યો. પરંતુ એ જે ઘટના ઘટવાની હતી ઘટી ગઈ. એ ભરતભાઈ જે જવાના હતા એ જતા રહ્યા. પરંતુ જ્યારે આ ઘટના ઘટી એના પહેલાં પોલીસે એવું કંઈક કર્યું હોત, કારણ કે આ બધા જ ગુનેગારો ક્યાંક ને ક્યાંક સટ્ટા બજારનું કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક આ લોકોનો દારૂનો વેપાર ચાલતો હોય છે, ક્યાંક ને ક્યાંક આ લોકોના જુગારના અડ્ડા ચાલતા હોય છે. તો આવું બધા વેપાર કરતા લોકો ને પોલીસનો ખોફ નથી રહ્યો, બુટલેગરોને પોલીસનો ખોફ નથી રહ્યો, તો પોલીસને એવું તો કંઈક કરવું પડશે કે કાયદાકીય સંવિધાન રીતે એવું કંઈક કરવું પડશે કે આવા આરોપીઓને પોલીસ અને સંવિધાનનો ડર બેસે, જેથી સમાજની અંદર ઘટતી આવી ઘટનાઓને ટાળી શકાય. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું.